નમસ્કાર. ચાલો આજે વાત કરીએ મોતિયા વિશે. આખરે આ છે શું અને લાખો લોકોને કેવી રીતે અસર કરે છે? ચાલો સમજીએ. જ્યારે કેટરેક્ટ શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે છે? મોટાભાગે એ તો નાઇલ નદી જેવા કોઈ મોટા ધોધનું ચિત્ર, ખરું ને? હા, એનો એક અર્થ છે, જે શક્તિ અને પ્રવાહ દર્શાવે છે. પણ અહીં આપણે કોઈ ધોધની વાત નથી કરવાના. આપણે વાત કરી રહ્યા છીએ દ્રષ્ટિના પ્રવાહમાં આવતા એ અવરોધની, મોતિયાની. એક એવી મેડિકલ કન્ડિશન જેણે દુનિયાભરના કરોડો લોકોની જિંદગીને ધૂંધળી કરી દીધી છે. તો સવાલ એ છે કે આ સમસ્યા ખરેખર કેટલી મોટી છે અને આપણા સમાજ પર એની શું અસર થાય છે? ચાલો, આંકડા શું કહે છે એ જોઈએ. આ આંકડો જુઓ. 2021ના ડેટા પ્રમાણે દુનિયાભરમાં 10 કરોડ કરતાં પણ વધારે લોકો મોતિયાથી પીડાઈ રહ્યા હતા. વિચાર કરો, આ આંકડો તો અમુક દેશોની વસ્તી કરતાં પણ વધારે છે. એના પરથી જ આ સમસ્યાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. હવે આ ગ્રાફ જુઓ. અહીં એક રસપ્રદ વાત સામે આવે છે. એક બાજુ સારી મેડિકલ સારવારને કારણે એજ સ્ટેન્ડર્ડાઇઝ્ડ રેટ્સમાં થોડો ઘટાડો થયો છે, પણ બીજી બાજુ દુનિયાની વસ્તી વધી રહી છે, લોકો લાંબુ જીવી રહ્યા છે અને એટલે જ મોતિયાના ટોટલ કેસની સંખ્યા સતત વધી રહી છે. મતલબ કે ભવિષ્યમાં આ એક બહુ મોટી હેલ્થ ચેલેન્જ બનવાની છે. તો સવાલ એ છે કે આ મોતિયો એટલે બરાબર શું? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે આપણી આંખનો જે લેન્સ છે, જે બિલકુલ કેમેરાના લેન્સ જેવું કામ કરે છે, એ ધીમે ધીમે ધૂંધળો થઈ રહ્યો છે. એવું કેમ થાય? કારણ કે લેન્સમાં પ્રોટીન જમા થવા લાગે છે અને એક વાદળ જેવું પડ બની જાય છે, જે પછી સ્પષ્ટ જોવામાં તકલીફ પાડે છે. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે મોતિયો તો બસ મોટી ઉંમરે જ થાય, પણ હકીકત એ છે કે આપણી લાઇફસ્ટાઇલનો પણ એમાં બહુ મોટો રોલ છે. ડાયાબિટીઝ, ઓબેસિટી એટલે કે મેદસ્વીતા, હવાનું પ્રદૂષણ અને હા, સ્મોકિંગ, આ બધા ફેક્ટર્સ મોતિયો થવાની પ્રોસેસને ઝડપી બનાવી શકે છે. અને આ વાતને આ બાર ચાર્ટ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. ડાયાબિટીઝ જેવા મેટાબોલિક રિસ્કનો કેટલો મોટો ફાળો છે એ જુઓ. આખા વિશ્વમાં લગભગ 26.6% કેસ આ કારણો સાથે જોડાયેલા છે. એટલે કે બીમારીને કારણે જે સ્વસ્થ જીવનના વર્ષો ગુમાવવા પડે છે, એમાંથી આટલા ટકા માટે આ ફેક્ટર્સ જવાબદાર છે. અને અમુક જગ્યાએ, જેમ કે નોર્થ આફ્રિકા અને મિડલ ઇસ્ટમાં તો આ આંકડો લગભગ 36% સુધી પહોંચી જાય છે. સારું, આ તો થઈ આંકડાઓની વાત. પણ જે વ્યક્તિ મોતિયા સાથે જીવી રહી છે, એને કેવું લાગતું હશે? ચાલો હવે દુનિયાને એમના દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરીએ. જરા કલ્પના કરો કે જાણે કોઈ ધુમ્મસવાળા કાચમાંથી આખી દુનિયાને જોતા હોઈએ. રંગો બધા ફિક્કા અને ઝાંખા દેખાય. રાત્રે ગાડી ચલાવી તો લગભગ અશક્ય જ બની જાય. અને ક્યારેક તો એવું પણ થાય કે એક જ વસ્તુ બે દેખાય. હવે વિચારો, આવી સ્થિતિમાં રોજબરોજના કામ જેમ કે વાંચવું કે કોઈનો ચહેરો ઓળખવો કેટલું મુશ્કેલ બની જતું હશે. અને આની અસર ખાલી જોવા પૂરતી સીમિત નથી રહેતી. આ જે કોટ છે એ બરાબર એ જ વાત સમજાવે છે. મોતિયો ખાલી જીવનની ગુણવત્તા નથી ઘટાડતો, પણ એનાથી પડી જવાનો ડર, ડિપ્રેશન અને સમાજથી અલગ પડી જવાનો અહેસાસ જેવી સમસ્યાઓ પણ થાય છે. આ બધું મળીને પરિવારો અને સમાજ પર એક મોટો આર્થિક બોજ પણ નાખે છે. તો સવાલ એ છે કે શું આ ધૂંધળાપણામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ છે. ચાલો હવે જોઈએ કે આધુનિક મેડિકલ સાયન્સ આપણને શું ઉપાયો આપે છે. જુઓ, અત્યારે એવી કોઈ જાદુઈ ટીપાં કે દવા નથી જે મોતિયાને ઓગાળી શકે. હાલના સમયમાં સર્જરી જ એકમાત્ર સાબિત થયેલો અને અસરકારક ઉપાય છે જે દ્રષ્ટિને પાછી લાવી શકે છે. હવે સર્જરીની વાત કરીએ તો એમાં મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે પરંપરાગત ફેકો સર્જરી, જેમાં સર્જન પોતાના હાથની કુશળતાથી નાના ચીરા મૂકે છે. અને બીજી છે ફ્લેક્સ, જે લેટેસ્ટ ટેકનોલોજી છે. એમાં લેઝરની મદદથી એકદમ ચોકસાઈપૂર્વક ઓટોમેટેડ રીતે ચીરા બને છે. દેખીતી રીતે ફ્લેક્સ વધુ પ્રિસિઝન આપે છે, પણ હા, એ થોડી વધુ ખર્ચાળ પણ છે. આ લેસર ટેકનોલોજી કામ કેવી રીતે કરે છે એ જાણવું પણ રસપ્રદ છે. એને ફોટો ડિસ્રપ્શન કહે છે, પણ ચાલો સરળ ભાષામાં સમજીએ. લેસર એકદમ નાની અને ચોક્કસ જગ્યાએ નાના બબલ્સ બનાવે છે. આ બબલ્સ પછી પેશીઓને એટલે કે ટિશ્યુને ખૂબ જ નરમાશથી અલગ કરે છે. આનાથી આખી સર્જરી વધુ સેફ અને ચોક્કસ બને છે. ઓકે, તો સર્જરી એ આજનો ઉપાય છે. પણ ભવિષ્યનું શું? શું એવો કોઈ દિવસ આવશે જ્યારે સર્જરી વગર જ મોતિયાનો ઈલાજ શક્ય બનશે? ચાલો દ્રષ્ટિના ભવિષ્યમાં એક ડોક્યુ કરીએ. ભવિષ્યના જે અનુમાનો છે, એક મિશ્ર ચિત્ર બતાવે છે.
આ ગ્રાફ મુજબ મેડિકલ એડવાન્સમેન્ટને કારણે વયમાનક દર તો ઘટશે, પણ એ જ સમયે આપણી દુનિયાની વસ્તી વધી રહી છે અને વૃદ્ધ પણ થઈ રહી છે. એટલે કે 2030 સુધીમાં મોતિયાના ટોટલ દર્દીઓની સંખ્યા તો વધતી જ રહેશે અને આનાથી આપણી હેલ્થકેર સિસ્ટમ્સ પર દબાણ વધશે. પણ એક આશાનો કિરણ ચોક્કસ છે. NIS જેવી મોટી સંસ્થાઓમાં જે રિસર્ચ ચાલી રહ્યું છે એ ભવિષ્યમાં એવી દવાની શક્યતા તરફ ઇશારો કરે છે જે કદાચ પ્રોટીનને લેન્સમાં જમા થતાં જ અટકાવી દે. જો આવું થયું તો સર્જરીની જરૂર જ નહીં પડે અને આ એક બહુ મોટી ક્રાંતિકારી શોધ ગણાશે. અને આ જ વાત આપણને આજના વિશ્લેષણના સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણી પાસે ટેકનોલોજી છે, અસરકારક સર્જરી પણ છે, પણ શું એ દરેક સુધી પહોંચી શકે છે? તો પછી સ્પષ્ટ દ્રષ્ટિ મેળવવામાં સૌથી મોટો અવરોધ મેડિકલ છે કે પછી આર્થિક? આ એક એવો સવાલ છે જે આપણને ગ્લોબલ હેલ્થ અને સમાનતા વિશે વિચારવા પર મજબૂર કરે છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.